لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته، ثم الصلاة والسلام على خير خلقه وأفضل بريته، حافظ سره ومبلغ رسالاته، الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد، وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين، ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال إمامنا الكاظم عليه السلام: ليس منا من لم يحاسب نفسه في كل يوم، فإن عمل خيرا استزاد الله منه وحمد الله عليه، وإن عمل شيئا شرا استغفر الله وتاب إليه. صلوات بر محمد و آل محمد. માહ રજબની પહેલી શબે જુમા અને ખુદાવંદે આલમે આપણને આ તૌફીક અતા કરી કે આ શબે જુમાની કદ્ર જાણીએ અને આ શબે જુમાની ઇબાદતોથી ગાફિલ ન રહીએ. ખુદાવંદે આલમને આપેલી તૌફીકથી આ આમાલ, આ ઇબાદતો આપણે કરી શક્યા. શુક્ર અદા કરીએ છીએ માબૂદનો કે આપણને આ તારીખ, આ રજબ મહિનો અને એની આ શબે જુમા આપણને જોવી અને એમાં આમાલ કરવાની તૌફીક અતા કરી. ખુદા ઇન્શાઅલ્લાહ આપણા બધાના આમાલને કબૂલ ફરમાવે. ખરેખર રજબ મહિનાની ઇબાદતોનો મર્તબો એક અનોખો છે. કયામતના દિવસે નિદા આપવામાં આવશે મહેશરની અંદર કે ઐન રજબિયુન, ક્યાં છે રજબ મહિનાની ઇબાદત કરવા વાળાઓ. એમના માટે એક ખાસ અજરો સવાબ અને એક ખાસ દરજો અને મકામ ખુદાએ રાખ્યું છે. ઇન્શાઅલ્લાહ આપણે બધા આ મહિનાના આવનારા દિવસોથી ભરપૂર ઇબાદતો કરી ફાયદો ઉઠાવી અને એ ગિરોહમાં શામિલ થઈ શકીએ જેને કયામતના દિવસે રજબિયુન કહેવામાં આવશે. આજની આ શબે જુમાની મુખ્તસર મજલિસની અંદર હું ચાહું છું કે સાતમા ઇમામની જિંદગીની એક વાત બયાન કરું. સાતમા ઇમામની સીરતની સાથોસાથ એમની એક હદીસને પણ હું તમારી સમક્ષ અર્ઝ કરું. ઇમામોની જિંદગીની અંદર આપણને એક વાત જે બરજસ્તા દેખાય, જે આપણને દેખાય આવે તે આ છે કે તેઓની હક ગોઈ, હક બોલવું, સ્પષ્ટ બોલવું, ચોખ્ખી વાત સામેવાળાને કહી દેવી, કંઈ પણ એ લોકો કોમ્પ્રોમાઇઝ ના કરતા. જ્યારે પણ મોકો મળતો ઝાલિમ બાદશાહની સાથે ગુફ્તગુ કરવાનો એટલે પરબારા ઇમામ એને તરત જ સંભળાવી દેતા. ઘણા બધા કિસ્સાઓ, ઘણી બધી વાતો આપણને ઇમામની જિંદગીમાં મળે છે. આજે ચાહું છું કે સાતમા ઇમામની જિંદગીની જ એક વાત અર્ઝ કરું. સાતમા ઇમામની જિંદગીનો જમાનો, અને આપ લોકો જાણો છો કે એ જમાનામાં હારૂનની હુકુમત, હારૂન રશીદની ખિલાફત. હારૂન એક વખત આવે છે મક્કા હજ કરવા માટે, આવે છે મક્કાની અંદર. હવે ખલીફા, એ જમાનાનો બાદશાહ, એ હજ માટે આવે. કેવો એનો ઇંતજામ હશે, કેવું એનું સ્પેશિયલ હજ હશે, વિચાર તો કરીએ. હારૂનના સિપાહીઓ સૌ પ્રથમ મસ્જિદુલ હરામમાં દાખલ થયા. બધા લોકોને બહાર કાઢવામાં આવ્યા અથવા દૂર કરી દેવામાં આવ્યા કે ભાઈ બધા લોકો ખાને કાબાથી દૂર ચાલ્યા જાય. ખલીફા આવી રહ્યા છે હજ કરવા માટે ને તવાફ કરવા માટે. બધા લોકોને હટાવી લીધા કે જેથી હારૂન એકલો સુકૂનથી તવાફ કરી શકે. જેવો હારૂન તવાફ કરવા માટે આગળ વધે છે, એક અરબ, એક ગામનો માણસ, એક અરબ નોર્મલ માણસ, દેખાવમાં સામાન્ય માણસ
આવીને હારૂનની આગળ આગળ ચાલવા લાગે છે. હારૂન તવાફ કરે છે, આ અરબ પણ એની આગળ આગળ, એની મોર મોર. એટલે હારૂનના સિપાહીઓને આ વાત અણગમતી લાગી કે ભાઈ આ થોડી સારી વાત કે ખલીફાની આગળ આગળ, એક તો આવવું જ ના જોઈએ કોઈ અહીંયા. આ સિપાહીઓ કહે છે કે ભાઈ એક બાજુ હટી જા, તું દૂર ચાલ્યો જા, ખલીફાને સરખાઈથી તવાફ કરવા દે. એટલે આ અરબ માણસ કહે છે કે ભાઈ આ ખુદાનું ઘર, ખુદાએ આ જગ્યાને બધા માટે બરાબર રાખી છે. કુરાનની આયત પડે છે, સવા અનિલ આકિફુ વલબાદ, આ દરેક દૂરથી નજદીકથી બધા લોકોના માટે, દૂરથી આવનાર નજદીકથી આવનાર બધા લોકો માટે આ જગ્યા એક સરખી છે, એક સમાન છે. જ્યાં જેને જગ્યા મળે ત્યાં બેસીને ઇબાદત કરે. તું મને હટાવવા વાળો કોણ? જ્યારે કુરાનની આયત પડે એટલે હારૂન ઓલા સિપાહીને કહે છે ભલે નહીં તવાફ કરતો, ભલે ને આગળ ચાલતો, એને ચાલવા દો. આ રીતના તવાફ પૂરો થયો. હારૂનને પણ દિલમાં એક ખટકતો હતી, મારી આગળ આગળ કોઈ ચાલે. હવે આવે છે હજરે અસ્વદની બાજુમાં, કે હજરે અસ્વદને ચૂમે, એહતરામ કરે. એ આવે એ પહેલાં અરબ આવી ગયો. આવીને આ હજરે અસ્વદને ચૂમે છે ને એને એહતરામ કરે છે, ઇસ્તિસ્લામ કરે છે. ત્યારબાદ આની અંદર પણ આ અરબ મૂર થઈ ગયો હારૂનની. આ વાત પણ હારૂનને ના ગમી. હવે હારૂન આવે છે નમાઝ પડવા માટે મકામે ઇબ્રાહીમ પાસે, કે ત્યાં 2 રકાત નમાઝ પડે. ઓલો હારૂન આવે એ પહેલાં તો આ અરબ ત્યાં પહોંચી ગયો અને ત્યાં આ નમાઝ પડવા લાગ્યો. હારૂનને આ વાત પણ અણગમતી લાગી. એણે પાછળ ઊભા રહીને નમાઝ પડી. જ્યારે નમાઝથી ફારિગ થઈ ગયો એટલે હારૂન દૂર બેસી જાય છે એક બાજુ અને અરબને જોયા કરે છે દૂરથી. સિપાહીઓને કહે છે જાઓ તમે, હારૂન કહે છે સિપાહીઓને તમે જાઓ અને આ અરબને મારી પાસે લઈ આવો. એટલે સિપાહીઓ ગયા પેલા અરબની પાછળ અને ત્યાં જઈને કહે છે કે અજીબ અમીર અલ મુમિનીન, આવો તમને ખલીફા બોલાવે છે, ખલીફાની ખિદમતમાં હાજર થાવ, આવો તમે. એટલે તરત જ અરબ કહે છે માલી ઇલૈહિ હાજતુન, કહે છે મને ખલીફાનું કોઈ કામ નથી. ફઅકૂમ ઇલૈહ, મારે કંઈ કામ નથી ખલીફાનું કે હું જાઉં એની પાસે. બલ ઇનકાનતિલ હાજતો લાહ ફહુવા બિલ કયામી ઇલૈય ઔલા, તો એને જોઈએ કે એ મારી પાસે આવે. એને મારું કામ પડ્યું છે, એને કયો અહીંયા આવે, હું ત્યાં નહીં આવું. હવે હારૂનને પૂછવું તું તો ખરા કોણ છે, આ ક્યાંથી આવ્યો છે, એનો હસબ નસબ કોણ છે. એટલે હારૂન પોતે જ ઊભો થઈને આવે છે, કહે છે બહેતર છે હું જાઉં એની પાસે. હારૂન ત્યાં ગયો, એની બાજુમાં જઈને ઊભો રહ્યો અને પછી એનાથી રજા માંગે છે. એ અરબ, શું મને રજા છે હું અહીંયા બેસું તારી બાજુમાં? એટલે ઓલો અરબ કહે છે આ ઘર ખુદાનું ઘર છે, મારું ઘર નથી, એટલે મારી રજાની પણ કંઈ જરૂર નથી. તારે બેસવું હોય તો બેસી શકે છે, ઊભું રહેવું હોય તો ઊભા રહી શકે છે. હારૂન બેસી જાય છે. જો કેવા એને માર લાગે છે, કેવા શબ્દોના ઘા લાગે છે ખલીફાને, હારૂનને, બાદશાહને. આ વાત થોડી સારી લાગે, કોઈ આ રીતના ગુફ્તગુ કરે. પણ આ અરબ નીડર છે, કોઈ જાતનો ડર એના દિલમાં નથી અને આ રીતના સરાહતની સાથે ચોખ્ખા સ્પષ્ટ શબ્દોમાં ખલીફાની સાથે વાત કરે છે. હવે ખલીફા કહે છે મારે તને એક સવાલ પૂછવો છે, શું મને રજા છે? એટલે તરત જ આ અરબ માણસ કહે છે કે ભાઈ મને પહેલાં એ વાત કહેજો કે આ તારો સવાલ કંઈ જાણવા માટે છે કે પછી મારું ઇમ્તિહાન લેવા માટે છે? સવાલ પણ 2 જાતના હોય ને. ક્યારેક માણસ સવાલ કરે તો પોતાના ઇલ્મમાં વધારો કરવા માટે સામેવાળાથી સવાલ કરે, આ બહુ સારી વાત કહેવાય. પણ ક્યારેક સવાલો આવતા હોય, મસલા આવતા હોય, વાત પૂછવામાં આવતી હોય સામેવાળાને અજમાવવા માટે, પરીક્ષા લેવા માટે. જોઈએ તો ખરા આ આગાને કેટલું આવડે છે, આ મૌલાનાને શું આ મસલાની જાણ છે કે નહીં. ક્યારેક સવાલ આ રીતના મકસદથી પૂછવામાં આવતો હોય. અમીરુલ મુમિનીન પોતાની હદીસમાં કહે છે ને, સલ તફક્કુહન વલા તસઅલ તઅન્નુતન, જ્યારે પણ પૂછવું હોય ને કંઈ સમજવા માટે પૂછો, કોઈને અજમાવવા માટે, કોઈ બીજા મકસદ હેઠળ, કોઈને ઉતારી પાડવા માટે, કોઈની બેઇજ્જતી કરવા માટે ના પૂછો. બહરહાલ હારૂને કીધું કે મારે તારાથી સવાલ કરવો છે. પેલો અરબ કહે છે સમજવા માટે છે સવાલ કે પછી કંઈ મારું ઇમ્તિહાન લેવા માટે? એટલે હારૂન કહે છે નહીં, મારે કંઈક જાણવું છે, મને સમજવું છે.
સમજવા માટે હું તને આ વાતને પૂછું છું. ત્યારબાદ કહે છે કે એમ તારે સવાલ પૂછવો છે, તારે સમજવું છે, તો મારી સામે એવી રીતના બેસ જેવી રીતના ઉસ્તાદની સામે શાગિર્દ બેઠતો હોય, પ્રોફની સામે એલેવ બેઠતો હોય, એવી રીતના તું બેસ. એટલે હારૂન સીધી રીતના સરખાઈથી એની સામે બેસી ગયો. હવે કહે છે કે બતાવો જોઈએ, મને વાત કરો જોઈએ. મા ફરદુકા, ખુદાવંદ આલમે આપણા ઉપર શું વાજિબ કરાર દીધું છે. જો આ સવાલ હારૂનનો કે આપણા ઉપર શું વાજિબ છે ખુદાના તરફથી. એટલે સામેવાળા અરબનો જવાબમાં કહે છે કે તું ફર્ઝ વિશે વાત કરે છે. ઇન્નલ ફરદા વાહિદુન, એક ચીજ ખુદાએ વાજિબ કરી છે, 5 ચીજ ખુદાએ વાજિબ કરી છે, 17 ચીજ ખુદાએ વાજિબ કરી છે, 34 વાજિબ છે આપણા ઉપર. પછી કહે છે કે 94 વાજિબ છે આપણા ઉપર, 94. ત્યારબાદ કહે છે કે 153 વાજિબ છે. પછી કહે છે 12માંથી 1 વાજિબ છે. પછી કહે છે 40માંથી 1 વાજિબ છે, 200માંથી 5 વાજિબ છે, જિંદગીમાં 1 વાજિબ છે ને 1ના બદલામાં 1 વાજિબ છે. દીનમાં તો આ ચીજો વાજિબ છે, તું કયા વાજિબની વાત કરે છે? હારૂન એક પ્રશ્ન પૂછ્યો, આ સામેવાળા અરબે અનેક પ્રશ્નો એની સામે રાખી દીધા કે બોલ જોઈએ કયા વાજિબની તું વાત કરે છે. એટલે હવે હારૂન મૂંઝાય છે, ગુસ્સો આવે છે, પણ હસે છે, મુસ્કુરાય છે. દિલમાં ગુસ્સાને રાખે છે પણ જબાન ઉપર મુસ્કુરાય છે. ને પછી કહે છે કે હું તારાથી ફર્ઝ વિશે, વાજિબ વિશે સવાલ કરું છું, તું બધી આ ગણતરી ગણવા માંડ્યો, મને મેથેમેટિક્સ શીખાડે છે. ત્યારે આ અરબ કહે છે કે હા, કેમ નહીં, આ ખુદાના દીનની અંદર ઇન્ન દીના કુલ્લુહુ હિસાબ, દીનની બધી ચીજોમાં હિસાબ કિતાબ છે, દરેક ચીજમાં ગણતરી છે. અને કુરાનની આયત પડે છે, કહે છે કે જો ખુદાવંદે આલમે હિસાબ કિતાબ ના રાખ્યો હોત તો પછી કુરાનમાં આમ ના કીધું હોત. કુરાનમાં ખુદા કહે છે વઇન કાના મિસ્કાલ હબ્બતિન મિન ખરદલિન અતૈના બિહા વકફા બિના હાસિબીન. એક નાનામાં નાની ચીજ, રાઈના દાણા જેટલા પર અમલ કોઈ કર્યા હશે ને અમે એને પણ લાવીને સામે પેશ કરશું કયામતના દિવસે, અને હિસાબ કરવા માટે અમે કાફી છીએ. ખુદાએ હિસાબ કિતાબની વાત કરી છે કુરાન મજીદમાં. હવે હારૂનના ગુસ્સાનો કોઈ પાર ના રહ્યો. કહે છે કે અત્યારે જે આ બધી ગણતરી તે ગણાવી છે ને, બરાબર રીતે મને બયાન કર કઈ કઈ ચીજ વાજિબ છે. જો બયાન નથી કર્યું, તું બયાન નહીં કરી શકીશ તો પછી હમણાં હુકમ આપું છું સફા અને મરવાની દરમિયાન તને કત્લ કરવામાં આવે. આવી ધમકી આપી બેસે છે હારૂન પેલા સામેવાળા અરબને. એટલે સિપાહીઓને દિલમાં ડર લાગ્યો, દિલમાં ખૌફ પેદા થયો. સિપાહીઓ ભલામણ કરવા લાગ્યા અરબની. સિપાહીઓ એમ વિચાર કરતા હતા કે ભાઈ અરબ કંઈ જવાબ આપી શકશે નહીં, એમને ખલીફા હમણાં કત્લનો હુકમ આપશે ને એમને મારી નાખશે. એટલે સિપાહીઓ કહે છે જહાંપના હુઝુર, માફ કરી દો, અરબ છે, એને કંઈ ખબર નહીં હોય, એને તમે ક્યાં કત્લનો હુકમ આપશો, તમે હજ કરવા માટે આવ્યા છો. સિપાહીઓ જ્યારે ભલામણ કરવા લાગ્યા હારૂનને, એટલે આ અરબ હસે છે, મુસ્કુરાય છે. જ્યારે એને મુસ્કુરાતા જોયા એટલે હારૂન પૂછે શા માટે હસે છે? તો આ અરબ જવાબમાં કહે છે હસું છું, તમારા બંનેમાંથી નાદાન કોણ છે? વિચાર કરું છું કે તમારામાંથી વધારે નાદાન કોણ છે? સિપાહીઓ નાદાન છે કે હારૂન તું નાદાન છો? સિપાહીઓના ઉપર મને હસવું માટે આવે છે કે જો કોઈની મોત આવી ગઈ છે તો પછી આ ભલામણ કરવાથી કંઈ ફાયદો નથી, મને હસવું આવે છે તમારા ઉપર. અને જો મોત નથી આવી મારી તો હારૂન ગમે તેટલા તું હુકમ આપને, મને કંઈ થવાનું નથી, મને તારા ઉપર હસવું આવે છે. એ હારૂન તારા આ હુકમ ઉપર મને હસવું આવે છે. બહરહાલ હારૂન હવે કંઈની પાસે જવાબ નથી. એટલે હારૂન કહે છે કે બોલ હવે તું આ જે કંઈ તે હમણાં ગણતરી મને ગણાવી એ મને બયાન કર કે આ વાજિબ કયા કયા છે કે જેના વિશે તું વાત કરે છે. એટલે હવે આ અરબ જવાબ આપે છે ડિટેલમાં વિસ્તારથી જવાબ આપે છે. તવજ્જો ચાહું છું આ મોકા ઉપર. કહે છે કે
ખુદાવંદે આલમે એક ચીજને વાજિબ કરી છે, એક વાજિબ, પછી 5 વાજિબ, પછી 17 વાજિબ, કે છે એક વાજિબ જે ખુદાએ આપણા ઉપર કર્યું છે તે છે ફદીનુલ ઇસ્લામ કુલ્લુહુ, પૂરેપૂરો દીન એના ઉપર અનુસરવું આપણા માટે વાજિબ છે. આપણે મુસલમાન છીએ, ખુદાનો આ દીન આવ્યો છે એને અનુસરવું આપણા ઉપર વાજિબ છે. આ એક વાજિબ છે જે ખુદાએ આપણા ઉપર કરાર દીધું. પછી કહે છે 5 વાજિબ જે ખુદાએ આપણા ઉપર વાજિબ કરાર દીધા તે છે ખમસુ સલવાતિન, 5 નમાઝો છે કે જે આપણા ઉપર વાજિબ છે, 5 ટાઈમની નમાઝ. કે છે 17 વાજિબ ખુદાએ કીધા છે, તો એ જ આ 17 રકાત છે કે જે ખુદાએ આપણા ઉપર વાજિબ કરી છે. અને 34 વાજિબ જે ખુદાએ આપણા ઉપર કરાર દીધા છે એ આ 17 રકાતોના અંદર 2 સજદા છે. આ 2 સજદા એટલે દિવસના 34 સજદા આપણા ઉપર વાજિબ છે. ત્યારબાદ કહે છે કે 94 વાજિબ આપણા ઉપર છે, 94 વાજિબ કે છે કે એ તકબીરો છે અલ્લાહુ અકબર કે જે નમાઝની અંદર પડવામાં આવે છે. વાજિબ અને સુન્નત બધી મળીને તકબીરો 94 થાય છે. ગણતરી કરી લેશો ઇન્શાલ્લાહ, વધઘટ થાય તો પછી ભૂલચૂક લેવી દેવી. ત્યારબાદ કહે છે કે 153 વાજિબ કે જે આપણા ઉપર છે તે છે તસ્બીહાત, એટલે કે સુબહાનલ્લાહ કહેવું આપણા ઉપર વાજિબ છે. ક્યારે? રૂકુની અંદર અને બંને સજદાની અંદર વાજિબ નમાઝોમાં ઓછામાં ઓછું 3 વખત સુબહાનલ્લાહ કહેવું વાજિબ છે. રૂકુમાં 3 ફેરે સુબહાનલ્લાહ, બંને સજદામાં 3 ફેરે સુબહાનલ્લાહ. આ 17 રકાતોની અંદર આ જે સુબહાનલ્લાહ આપણે કહીએ ને 153 વખત કે છે આ વાજિબ છે આપણા ઉપર, કે જે ખુદાએ આપણા ઉપર વાજિબ કરાર દીધું. ત્યારબાદ કહે છે કે મેં જે કીધું કે 12માંથી 1 વાજિબ, તો 12 મહિનાઓમાંથી 1 મહિનાના રોઝા ખુદાએ આપણા ઉપર વાજિબ કરાર દીધા છે. પછી મેં કીધું કે 40માંથી 1 વાજિબ, તો 40 દિરહમ જેની પર હોય, 40 દિનાર સોનાના સિક્કા જેની પાસે હોય તો 1 સિક્કો ઝકાતમાં આપવો વાજિબ છે, 40માંથી 1. 200માંથી 5 વાજિબ છે મેં કીધા, જેની પાસે 200 ચાંદીના સિક્કા હોય, 200 દિરહમ હોય, એના માટે 5 સિક્કા ચાંદીના ઝકાતમાં આપવા એ વાજિબ છે. પછી મેં કીધું કે જિંદગીમાં 1 વાજિબ, તો એ હજ્જ બૈતુલ્લાહ છે કે જે જિંદગીમાં 1 વાજિબ છે. અને ત્યારબાદ જ્યારે આ બધી વાતો કરી લીધા, હજી 1 વાજિબ રહી જાય છે, એકના બદલામાં 1 વાજિબ કે છે કે જો કોઈ બેગુનાહને કત્લ કર્યો હોય તો એ બેગુનાહના કત્લ ઉપર વાજિબ છે કે આ કાતિલને પણ કત્લ કરવામાં આવે. એટલે 1 ગુનાહના બદલામાં આ 1 વાજિબ આ ખુદાએ રાખ્યું છે, કિસાસ અને બદલો કે જે ખુદાએ કુરાનમાં કીધું છે. બહરહાલ જ્યારે આ બધા વાજિબને ગણાવી દીધા, હવે હારૂનના દિલમાં ખુશી ઉપજી કે છે આ જાણકાર લાગે છે, વાત તો એણે બરાબર કીધી છે, સમજવાવાળી વાત. દીનની અંદર ખુદાએ આ બધા વાજિબ આપણા માટે રાખ્યા છે. એટલે હુકમ આપે છે એક સિક્કાની ભરેલી થેલી રાખવામાં આવે છે અને આ અરબની સામે રાખે છે કે છે આલે આ તારું ઇનામ. તો હવે આ સિક્કાની થેલી જ્યારે સામે આવી ગઈ એટલે અરબ પાછો પૂછે છે કે હારૂન, તે મને એક પ્રશ્ન પૂછ્યો, મેં એનો જવાબ આપ્યો અને દેતાઈથી મોટો જવાબ આપ્યો, તફસીલથી મેં જવાબ આપ્યો. એક સવાલ હું તને પૂછવા માંગુ છું, જો તું જવાબ આપને તો આ થેલી તારી, એની જ થેલી એને જ પકડાવવા માટે તૈયાર છે. અને જો તું જવાબ ન આપી શકે તો હજી એક આવી થેલી તારે મને આપવી જોશે કે જેથી આ માલને હું જે ગરીબો છે, જે ફકરા છે આપણા કૌમના, હું એના ઉપર ખર્ચ કરી શકું. એટલે હારૂન કહે છે કે ભાઈ પૂછો, આવડતું હશે તો હું કહીશ. બહરહાલ એક સવાલ એનાથી પણ પૂછે છે ને હારૂન જવાબ નથી આપી શકતો. હું વાતને ટૂંકાવું, જ્યારે વાતનો જવાબ ન આપી શક્યો એટલે હવે હારૂન બીજા સિક્કાની થેલી મંગાવે છે, આ બંને થેલીની સામે રાખે છે અને ત્યારબાદ આ અરબ અહીંયાથી જુદા થાય છે અને હારૂનની અને એની જુદાઈ થાય છે. હારૂન જાતા જાતા કહે છે આ રીતનું કોઈ દિવસ હું ગિરફ્તાર નહોતો થયો, આ રીતના કોઈએ મને
ઓતાજમાં નહોતો લીધો, આ રીતના મારાથી આવું પૂછાણ કોઈએ નહોતું કર્યું, આવી રીતના કોઈ ગુફ્તગુ નહોતી કરી જેવી આજે મસ્જિદુલ હરામમાં મારી સાથે વર્તાવ થયો. લોકોને મોકલે છે, જાઓ તો ખરા, જુઓ તો ખરા આ અરબ છે કોણ, ક્યાંથી આવ્યો છે, કયા કબીલાનો છે. જ્યારે જાય છે સિપાહીઓને તપાસ કરે છે તો માલુમ થાય છે કે આપણા 7મા ઇમામ ઇમામે મૂસા ઇબ્ન જાફર અલ કાઝિમ અલૈહિસ્સલામ હતા. અને આપણે બધા જાણીએ છીએ આપણા ઇમામોની સીરત આ હતી કે વારંવાર જ્યારે હજમાં જાતા તો વેશ બદલીને જાતા, સાદા કપડામાં, સાદા લિબાસમાં તેઓ જાતા, કોઈ ઓળખી ના શકતું. લોકોને એમ લાગતું એક સામાન્ય અરબ છે કે જે ઇબાદત કરી રહ્યો છે, પણ એ આપણા ઇમામ હોતા. 7મા ઇમામ આ રીતના હારૂનને જવાબ આપે છે અને પોતાના શબ્દોથી, પોતાની વાતોથી એને લાજવાબ કરી દે છે. આપણા ઇમામો જ્યારે પણ મોકો મળતા ખલીફાઓને એમની औकात બતાવી દેતા કે જો ખુદાવંદે આલમે કોઈને ઇલ્મના વારસદાર બનાવ્યા હોય તો એ આલે મુહમ્મદ છે. અને આ ફઝીલત એવી છે કે જેને કોઈ છીનવી નથી શકતું, જેને કોઈ ગસ્બ નથી કરી શકતું, જેને કોઈ કબજામાં નથી લઈ શકતું. આ ઇલ્મના વારસદારો છે અને હંમેશા ઇલ્મી વાતો આમના દરથી દુનિયાવાળાઓને મળી છે. 7મા ઇમામની એક હદીસ જેને મેં મજલિસની શરૂઆતમાં બયાન કરી, એનો તર્જુમો કરીને વાતને પૂરી કરો. 7મા ઇમામ પોતાની એક હદીસમાં ફરમાવે છે કે લૈસા મિન્ના મન લમ યુહાસિબ નફસહુ ફી કુલ્લી યૌમ, અમારામાંથી નથી કોઈ ઈ માણસ, અમારો માણસ નથી, અમારો ચાહવાવાળો, અમારો શિયા, અમારો મુહિબ, અમને અનુસરનાર ઈ માણસ નથી કે જે દરરોજ પોતાના નફ્સનો હિસાબ ના કરતો હોય. હિસાબની વાત હમણાં પણ પસાર થઈ. આ હદીસમાં પણ ઇમામ હિસાબની વાત કરે છે. ઇન્સાનને જોઈએ હરરોજ પોતાના દિવસનો હિસાબ કરે. ખુદા ઇન્શાઅલ્લાહ મને પણ તૌફીક આપે અને આપ તમામને આ હદીસ પર અમલ કરવાની તૌફીક અતા કરે. દરરોજ રાતે બિસ્તર પર જઈએ તો હિસાબ કરીએ પોતાનો. અને હિસાબ પણ કેવી રીતના? મૌલા કહે છે ફઇન અમિલા ખૈરા ઇસ્તઝાદ અલ્લાહ મિન, જો દિવસની અંદર નેક કામો કર્યા ને, ખૈર અને ભલાઈ જો કરી છે ને, તો ખુદા પાસેથી હજી વધારે તૌફીક માંગીએ કે ખુદાયા તું મને હજી વધારે તૌફીક આપ નેક કામો કરવાની, ઇબાદતો કરવાની. વહમિદ અલ્લાહ અલૈ, અને ખુદાનો શુક્ર પણ અદા કરે, ખુદાયા તે મને તૌફીક આપી, તંદુરસ્તી આપી, જિંદગી આપી કે હું આ નેક કામ કરી શકું અને હજી વધારે તું મને તૌફીક આપ. પણ ખુદાના ખાસ્તા વ ઇન અમિલા શૈઅન શર્રન, અને જો બુરા કામ થયા, ગુનાહો થયા, માસિયતો થઈ, ઇસ્તગફર અલ્લાહ, ખુદાની બારગાહમાં ઇસ્તિગફાર કરી, વતાબા ઇલૈહ, અને તૌબા કરે, ખુદા પાસેથી માફી માંગે. જો આ રીતના રોજે રોજનો ઇન્સાન હિસાબ કરી લઈને, નેકીઓ પર શુક્ર, ગુનાહોની માફી, રોજે રોજનો હિસાબ જો ક્લિયર થતો જાય તો પછી એનો ચોપડો મોટો જમા ના થાય કે શબે કદરમાં ભારી પડી જાય આટલા ગુનાહો માફ કરાવવા. જિંદગીના અંતમાં ગુનાહોનો બોજ ઉઠાવીને આ દુનિયાથી ન જવું પડે. જિંદગીમાં જ થયેલા ગુનાહોની ભરપાઈ કરી લઈએ, માફી માંગી લઈએ, તૌબા કરી લઈએ અને નેક કામોની તૌફીક ખુદા પાસેથી માંગતા રહીએ. ખુદાની બારગાહમાં દુઆ છે, પરવરદિગારા શબે જુમાની બરકતથી, આ માહે રજબની બરકતથી, આ મહિનાની નેક મુનાસિબતોના સદકામાં, પરવરદિગારા માસુમીન અલૈહિસ્સલામના વાસ્તાથી અમારી ઇબાદતો, દુઆઓ, આમાલ તારી બારગાહમાં કબૂલ ફરમા. પરવરદિગારા આ મહિનામાં, આના પછીના મહિનાઓમાં બહેતરીન ઇબાદત કરવાની નેક તૌફીક અતા કર. ખુદાયા અમારા ગુનાહાને કબીરા સગીરાને માફ કર, અમારા મા બાપના ગુનાહોને બક્ષી આપ, અમારી ઔલાદને નેક તૌફીક અતા કર. પરવરદિગારા ઝમાનાના ઇમામના ઝુહૂરમાં જલ્દી કરી અમારો શુમાર એમના સાથીઓમાં કર. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ.